જય શ્રી કૃષ્ણ. સુખદેવજી એ પરીક્ષિતને કહે છે કે કરો દર્શન, કેવા સુંદર દર્શન છે. ન ચાંતર ન બહિર્યસ્ય ન પૂર્વમ નાપી ચાપરમ પૂર્વા પરમ બહિશ્ચાંતર જગતો યો જગચ્ચયઃ તમ મત્વાત્મજમવ્યક્તમ મર્ત્યલિંગમ મધોક્ષજમ ગોપિકોલુખલે દામના બબંધ પ્રાકૃતમ યથા. આજે મૈયા પરમાત્માને લાકડી બતાવી, લાલાને પકડવા ધીરેથી આવ્યા તો મૈયાને આવતા જોયા તો લાલો દોડવા લાગ્યો. લાલો દોડે અને મોટા મોટા સુખદેવજી કહે છે કે મોટા મોટા યોગીઓ ધ્યાન પ્રાણાયામ તપ કરીને પણ પકડી શકતા નથી અને મૈયા લાકડી બતાવી અને પકડવાનો પ્રયાસ કરે છે, પરંતુ પ્રભુ પકડમાં આવતા નથી. માતાજી જ્યારે દોડતા દોડતા થાકી ગયા, પરસેવો થઈ ગયો, શ્વાસ ચડવા લાગ્યો અને બેસી ગયા. હે કાના પકડાઈ જા, ને તો બહુ જ માર પડશે. કાનો કે મૈયા માર પડશે એટલે તો પકડાતો નથી. લાલા તું રાજી થઈને પકડાઈ જા, હું તને નહીં મારું. તો કાને કહે તું મને માર નહીં તો શું કરીશ? તો કહેવા લાગ્યા હું તારી પૂજા કરીશ. કાનો કહે આજે કયો તહેવાર છે તું મારી પૂજા કરવાની? તો કહેવા લાગ્યા બધું દૂરથી જ પૂછીશ, નજીક આવ તને બધું જ કહીશ. ને કાનો કહે આ લાકડી કેમ હાથમાં રાખી છે? તો માતા તો મૈયા આ લાકડીની મને બીક લાગે છે. તો મૈયા કહે છે એટલે બીક લાગે છે ને લો લાકડી ફેંકી દઉં છું. અને ત્યક્ત્વામ યષ્ટિમ સુતમ ભીતમ વિજ્ઞાયાર ભગવત્સલા યેષા કિરતમ બધ્નુમ દામના તદ વીર્ય કોવિદા. લે લાલા લાકડી ફેંકી દીધી. લાલો પૂછે ખરેખર મૈયા મારી પૂજા કરવાની છે? તો કે હા મૈયા. મૈયા કહે છે હા બેટા તારી પૂજા જ કરવાની છે. અને લાલો પૂજા કરાવવા માટે આવ્યો. મૈયાએ લાકડી લીધી. ચાલ હવે તને બરાબર તારી પૂજા કરીશ. મારા જૂના કેટલા મને પ્રિય હતા એવા તે બધા માટલા ફોડી નાખ્યા. મૈયા કહે આજે તને હું છોડીશ નહીં, આજે તને દંડ નહીં આપીશ ને તો તું ઉદ્દંડ થઈ જઈશ. અત્યાર સુધી ગોપીઓ ફરિયાદ કરતી હતી, હું બધું જૂઠું માનતી હતી. લાગે છે એ બધી સાચી જ હતી, તો આવું કરતો જ હશે. તે જ જો મારા જૂના માટલા ફોડી નાખ્યા હોય તો ગોપીજોના ઘરમાં તો ભગવાન જાણે તો શું કરતો હશે, શું નુકસાન કરતો હશે. આજે હું તને છોડીશ નહીં. અને હવે લાલાએ રડવાની શરૂઆત કરી, એનો અભિનય કર્યો. સુખદેવજી કહે છે જુઓ પરીક્ષિત, ભગવાનને કેવી વિચિત્ર લીધા. યશોદાને લાગ્યું મારવો યોગ્ય નથી, પરંતુ આને થોડો સમય માટે તો હું ઉખલ સાથે બાંધી દઈશ, એટલે એને થોડી મારી બીક રહે, અને સજા નહીં કરું તો આ વધારે સાહસ કરશે. અને મૈયા આવ્યા. ઉખલમાં બાંધવાનો પ્રારંભ કર્યો. દોરડી લીધી, બાંધવાની તૈયારી કરી તો બે આંગળા એ ઓછી પડી. દોરી બૂમ પાડી બીજી ગોપીને કે લાવો બીજું દોરડું લાવો. બીજું લાવ્યા તો એ પણ ઓછી પડી. આમ કરતા કરતા ઘરના બધા જ દોરડા લાવ્યા, પણ તદપિન્દ્યંગુલમ ન્યૂનમ યત્યત્યત્યાત્મબંધનમ તદપી દ્વ્યંગુલમ ન્યૂનમ યદાત દત્તબંધનમ. બે આંગળી ઓછી કેમ પડે?
તો ભગવાનનો ભક્ત એ થોડો પરિશ્રમ કરે, અને એ પરિશ્રમ કરે તો ભગવાન કૃપા કરે. જ્યાં સુધી આ બંને પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ ભક્ત એ ભગવાનને બાંધી શકતો નથી. સ્વમાતો સ્વિન્ન ગાત્રાયા વિસ્ત્રસ્ત્ર કબરાસ્ત્રજઃ દૃષ્ટ્વા પરિશ્રમં કૃષ્ણ કૃપયાસિત સ્વબંધને. કોઈક દીકરો વિચાર કરે કે ભાઈ હવે પરીક્ષા છે ને તે તૈયારી કરવાની જરૂર નથી, ભગવાન કૃપા કરશે ને આપણે પાસ થઈ જશું. તો ભગવાનના ભરોસે બેસી રહે ને તો એ પાસ થશે. દીકરાએ પરિશ્રમ કરવો પડે, વાંચવું પડે, તૈયારી કરવી પડે. તો એની તૈયારી જોઈને ભગવાન પણ કૃપા કરે, તો એ પરીક્ષામાં સારા પર્સન્ટેજ સાથે પાસ થઈ જાય. એટલે ભક્તજન પરિશ્રમ કરે ને ભગવાન કૃપા કરે, આ બંને એક થાય ને ત્યારે જ કૃપા થાય છે. મૈયા વિચાર કરે કે બંધા તો કેમ નથી, પરસેવાથી લથપથ થયા તો ભગવાને દયા આવી, પોતાના બંધનને સ્વીકાર કર્યો. ઉદરની ઉપર દામ એટલે કે દોરી આવી, માટે ભગવાનનું નામ થયું દામોદર. બોલો દામોદર ભગવાન કી જય. ભગવાન ઉખલ સાથે બંધાયા. નેમં વિરિંચો ન ભવો ન શ્રીર્યાત પદયંગ સંશ્રયા પ્રસાદમ લેભ્યરે ગોપી યત્તત પ્રાપ વિમુક્તિદાત. જે સુખ, જે આનંદ મોટા મોટા યોગીજનોને, દેવતાઓને, બ્રહ્માજીને વગેરેને પણ પ્રાપ્ત ન થયું, બ્રહ્માજી જેવા પર કૃપા મેળવવા માટે ઈચ્છા કરે છે, એ ભગવાન આજે ઉખલમાં બંધાયા. પોતાની મુક્તિ મૈયા પાસે માગે. આખા જગતને મુક્તિ આપવા વાળા ભગવાન પોતાની મુક્તિ મૈયાની પાસે માગે. કેવી ભગવાનની અદ્ભુત લીલા. મૈયાએ મુક્તિ નથી આપી, વિચાર્યું થોડે સમય બાંધેલો રહેશે, ત્યાં સુધી હું માખણ કાઢી લઉં, પછી તો પછી ખોલીશ અને ખવડાવીશ. તો આ બંધાયેલા લાલાને છોડીને મૈયા માખણ કાઢવા માટે ગયા. આ બાજુ લાલો ધીરે ધીરે ઉખલ ખેંચવાની શરૂઆત કરી. ખેંચતા ખેંચતા ઘરની બહાર નીકળ્યા તો ત્યાં ઘરની આંગણામાં, નંદાલયના આંગણામાં બે મોટા વૃક્ષ જોયા. બંને વૃક્ષની વચ્ચેથી લાલો નીકળી ગયો અને પેલો ખાણિયો ફસાયો. કનૈયાએ એવો એક ઝાટકો લગાવ્યો, તાકાત લગાવી, તો બંને વૃક્ષો મૂળ સાથે ઉખડી અને નીચે. આ બંને વૃક્ષમાંથી બે મહાપુરુષ પ્રગટ થયા. ભગવાનની લીલા તો જુઓ. આ ઉખલ પણ જૂનો ને દોરડી પણ કોમળ છે કેવી, પરંતુ દોરડી પણ ન તૂટી અને ઉખલ પણ ન તૂટ્યું, અને આ બંને વિશાળ વૃક્ષ એ તૂટીને નીચે પડ્યા. ભગવાને આ દોરડામાં અને ઉખલમાં એવી અદ્ભુત શક્તિ મૂકી કે બંનેમાં કઈ નુકસાન નથી થયું અને વૃક્ષ તૂટી ગયા. ભગવાનની દિવ્ય લીલા છે. ભગવાન કેવા છે? કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ જગદીશ્વર છે. અને જેની પાસે જે કામ કરાવવું હોય ને એ ભગવાન કરાવે છે. આ વૃક્ષ નીચે પડ્યા, બે મહાપુરુષ ઉત્પન્ન થયા. તો પરીક્ષિત સુખદેવને પૂછે છે, સુખદેવજીને, કે આ બે મહાપુરુષ કોણ? તો આપણે આગળ સમજીએ એ કોણ છે. જય શ્રી